ઘેટા બકરા ચરાવતા યુવકનો મોબાઈલ ખોવાયો અને યુવક પહોંચ્યો પોલીસ સ્ટેશન. પરંતુ બન્યું એવું કે પોલીસે આ યુવકની કોઈ રાડ ફરિયાદ ના સાંભળી કે ના લીધી ફરિયાદ. પછી બન્યું એવું કે લાચાર આ યુવક ત્યાંથી વિલા મોઢે પોલીસ સ્ટેશનની બહાર નીકળી જાય છે અને થોડીવાર માટે તે પોલીસ સ્ટેશનની બહાર ઊભો રહી નક્કી કરે છે કે હવે હું વર્દી પહેરીને પોલીસ સ્ટેશન જઈશ. બસ પછી તો આ યુવકે પોતાની જિંદગીને એક નવો વળાંક આપ્યો અને યુપીએસસીની પરીક્ષા આપવાનું નક્કી કરી લીધું. વાત છે મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના યમગે ગામની. યમગે ગામમાં બિરુદેવ નામનો એક યુવક પોતાનો અધૂરો અભ્યાસ છોડીને પોતાના પિતાજીના વ્યવસાય એવા ઘેટા બકરા ચરાવવાના વ્યવસાયમાં જોડાઈ જાય છે અને પોતાના ગામમાં દૂર દૂર સુધી રખડીને પોતાના ઘેટા બકરા ચરાવે છે. એક દિવસ બન્યું એવું કે બિરુદેવ નામના આ યુવકનો મોબાઈલ ખોવાઈ જાય છે. એટલે તે પોતાનો મોબાઈલ ખોવાઈ ગયો હોવાની ફરિયાદ આપવા નજીકના પોલીસ સ્ટેશનમાં જાય છે, જ્યાં ફરજ પરના પોલીસ સ્ટાફ દ્વારા આ યુવકની કોઈ રાડ ફરિયાદ સાંભળવામાં નથી આવતી કે નથી તો એની ફરિયાદ લેવામાં આવતી. બસ પછી તો બન્યું એવું કે આ યુવકે પોલીસના આવા વર્તનથી પોતાનું મન મક્કમ બનાવી લીધું અને બસ નક્કી કર્યું કે હું એક દિવસ પોલીસ અધિકારી બની વર્દી પહેરીને જ પોલીસ સ્ટેશનમાં આવીશ. આટલેથી બિરુદેવની નવી જિંદગીની શરૂઆત થાય છે અને તે વધુ અભ્યાસ માટે દિલ્હી ચાલ્યો જાય છે, જ્યાં તે એક નાનકડી ઓરડીમાં રાત દિવસ મહેનત કરીને યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરવા લાગી જાય છે. 24 કલાકમાંથી 22 કલાકની સખત મહેનત કરી બિરુદેવ પ્રથમ વર્ષે યુપીએસસીની પરીક્ષા આપે છે, જેમાં તેને નિષ્ફળતા મળે છે. પરંતુ મક્કમ મનનો બિરુદેવ પોતાની હિંમત હાર્યા વગર તે સખત મહેનત કરે છે અને બીજા વર્ષે પણ બને છે એવું કે તે પરીક્ષામાં નિષ્ફળ જાય છે. પરંતુ મન જેનું મક્કમ હતું એવું બિરુદેવ પોતાની હિંમત અને હાર ન માનીને પોતાના અથાગ પ્રયત્નો ચાલુ જ રાખે છે. કહેવાય છે કે અનેક નિષ્ફળતાઓ પાછળ સફળતાની ચાવી છુપાયેલી હોય છે. તેમ ત્રીજા વર્ષે બિરુદેવ યુપીએસસીની પરીક્ષા પાસ કરે છે. ત્યારે આ વાતની જાણ તેના માતા પિતાને થાય છે અને આ વાત વાયુવેગે આખા ગામમાં ફેલાઈ જાય છે. પછી તો બન્યું એવું કે ઘેટા બકરા ચરાવતા ગરીબ પરિવારનો દીકરો આઈપીએસ બનતા ગામ આખામાં આનંદની લાગણી છવાઈ જાય છે અને લોકો બિરુદેવને બધાઈ આપવા પોતાના ઘરે આવે છે. જો કે આ ઘટના ફિલ્મી કહાની કરતાં કમ નથી. મિત્રો, એટલે તો કહેવાય છે કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી અને અસ્થિર મગજના માનવીને રસ્તો જડતો નથી. બિરુદેવે પોતાના મક્કમ મન સાથે આ કહેવતને ખરા અર્થમાં સાર્થક કરી છે.